નમસ્કાર મિત્રો, રાજકોટમાં રૈયા રોડ આલાપ ગ્રીન સિટી પાછળ વીજ કરંટ લાગતા 20 વર્ષીય કારખાનેદારના પુત્રનું મોત થયું હતું. બનાવથી ચકચાર મચી ગઈ હતી. મૃતક દીપકભાઈ ચેતનભાઈ કાકુ 12 પાસ પછી હજુ કોલેજમાં એડમિશન લેવાનો હતો. જોકે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ દીપક ચેતનભાઈ કાકુ રાત્રે 12 કલાકને 15 મિનિટની આસપાસ પોતાના ઘરે હતો. ત્યારે LED લેમ્પ બદલતો હતો ત્યારે વીજ કરંટ લાગતા ઘરે જ બેભાન થઈ ગયો હતો. તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેને દમ તોડી દીધો હતો. દીપક 2 ભાઈમાં નાનો હતો. તેના પિતાને કારખાનું છે. દીપકે હાલમાં ધોરણ 12 પાસ કર્યું હતું. તે કોલેજમાં એડમિશન લેવાનો હતો. જોકે એ પહેલાં જ તેના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.